નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય હિન્દીની પ્રશ્ન બેંક ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પ્રશ્નો લઈશું। એમાં કેવા પ્રકારના તમારા પ્રશ્નો પૂછાશે, વ્યાકરણ કેવું આવશે, કેવા 1-2 ગુણના પ્રશ્નો આવશે, કેવા વિસ્તૃત પ્રશ્નો આવશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારે આમાંથી પ્રશ્નો પૂછાય તો તમને કામ લાગે। ઓકે, આશા રાખું છું મિત્રો કે તમે બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો। जो मित्रों હવે પહેલો પ્રશ્ન આપેલો હતો, વિકલ્પો જોઈશું પહેલા 5 મહત્વના કે દુઃખ में हमें क्या करना चाहिए। તો એમાં જવાબ આવશે મિત્રો ધીરજ ધરના चाहिए। બીજો છે કાફिला कहाँ जा रहा था, તો જવાબ આવશે बगदाद। तीजो दुमदुमा गांव में किसकी कमी रहती थी, तो એમાં જવાબ આવશે पानी की। चौथो अजय के मोहल्ले में मोहन ने क्या देखा, तो गंदगी के ढेर। पांचवा प्रश्न है अब्दुल कादिर की माँ ने उसे क्या सीख दी, तो एમાં જવાબ આવશે હંમેશા સચ બોલને કી। હવે જો મિત્રો તમને કોષ્ટક એટલે કે કૌંસમાં પ્રશ્નો પોચ આપેલા છે શબ્દ અને એના ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જો અમે કમ્પ્લીટલી ગોઠવી નાખેલા છે જે ટીક કરેલા છે। ઓકે, એવું હોય તો તમે વાંચવા માટે સ્ક્રીનશોટ લઈ રહેજો। પછી વ્યાકરણ વિભાગમાં જુઓ, પહેલાં જોડકા જોડવાના હતા કે ફૂલ, તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં ઈ એટલે કે હસતે રહેના। બીજું છે જલધારા, તો એમાં જવાબ આવશે મિત્રો आगे बढ़ना ऊ। પછી ત્રીજો છે પૃથ્વી, તો એમાં જવાબ આવશે સેવા કરના। ચોથું છે દીપક, તો એમાં જવાબ આવશે અંધેરા હરના। અને પાંચમું છે લતા, તો એમાં જવાબ આવશે ગલે લગાના। ઓકે, પછી આપણે વાક્યો આપેલા છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું। જેમ કે પહેલું છે ફૂલ હંમેશા હસતે રહેતે હે, તો એનો જવાબ છે ફૂલો હંમેશા હસતા રહે છે। બીજું છે मेरी माँ ने कहा था बेटा सदा सच बोलना, તો એનું ગુજરાતી થાય મારી માતાએ કહ્યું હતું બેટા હંમેશા સાચું બોલજે। ત્રીજું છે બચ્ચોને એક બડા સા તાલાબ બનાયા, તો બાળકો એક મોટું તળાવ બનાવ્યું। ચોથું સ્વચ્છતા व स्वास्थ्य का घनिष्ठ संबंध है, તો સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો ગાઢ સંબંધ છે। અને પાંચમું છે ગંદકી રોગો કી જડ હે, તો એનું ગુજરાતી થાય ગંદકી રોગોનું મૂળ છે। પછી 5 શબ્દ આપેલા છે અને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના। તો જુઓ સૂરજ, બાદલ, પાણી, ધરતી, આદમી, આ 5 તમને શબ્દ આપેલા હતા। તો પહેલું એમાંથી આદમી આવશે, આપણે કક્કો આવે એ પ્રમાણે ગોઠવવાનું। પછી ધરતી, પછી પાણી, પછી બાદલ અને પછી સૂરજ આવશે। 1-2 વાક્યમાં ઉત્તર આપવાના। પહેલો પ્રશ્ન છે सूरज की किरणों से हमें क्या सीख मिलती है, तो जो નીચેનો જવાબ પણ લખેલ છે कि सूरज की किरणों से हमें स्वयं जगने और दूसरों को जगाने की सीख मिलती है। એવી રીતના બીજો ત્રીજો પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લો, વાંચી લેજો। चौथा प्रश्न પણ આપેલ છે गंदगी से कौन कौन सी बीमारियां होती है, तो गंदगी से हैजा, पेचिस और टाइफाइड जैसी कई बीमारियां होती है। पांचवा अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए, तो अध्यापक बच्चों को अजय के मोहल्ले की सफाई करने और लोगों को स्वच्छता का महत्व समझाने के लिए ले गए। अब विस्तृत उत्तर दीजिए, मतलब मोटा प्रश्नों। જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે सीखो कविता में कवि ने प्रकृति की किन किन चीज़ों से सीख लेने को कहा है, तो कवि ने फूलों से हंसना, भौरों से गाना, सूरज से जगना जगाना, पेड़ों से सबको गले लगाना, जलधारा से आगे बढ़ना और पृथ्वी से सेवा करने की सीख लेने को कहा है। આ રીતનો બીજો પણ પ્રશ્ન છે, એનો સ્ક્રીનશોટ લઈને વાંચી નાખજો કે ડાકુ સરદારને લૂંટમાર करना क्यों छोड़ दिया। અને ત્રીજો પ્રશ્ન છે दुमदुमा गांव के बच्चों ने पानी की समस्या कैसे दूर की। આ બધા મહત્વના પ્રશ્નો છે મિત્રો, તો તમે વાંચીને જજો। हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए। અને પાંચમો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન કે नगर पालिका की मदद हम किस प्रकार कर सकते हैं, तो जो हमें जवाब છે મિત્રો हम अपना कूड़ा कचरा पेटी में डालकर, नालियों की सफाई का ध्यान रखकर और इधर उधर गंदगी न फैलाकर नगर पालिका की मदद कर सकते हैं। આ રીતના મિત્રો તમારે આ મોટા પ્રશ્નો વિસ્તૃત હતા જે 5, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અને એકવાર વાંચીને જજો। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા જ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।